જો આ ફેકમ ફેક ઇન્સ્ટાગ્રામમાં ફેકમ ફેક કરવા દેખતા હોય બોલ બોલ પછી બોલ કાવનો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં જાય તો કાવ કે લાગી જાય પાછળ જઈને હા જો આવી તો છોકરોને વિડીયો બનાવીને આલો હું તમારે જો વિડીયો બનાવે તો અને ના ના કાલ તો જવાનું કાલ ભાડું કોણ હશે કાલનું ભાડું આ મારા તરફથી હા જેઠાલાલ ચંપકલાલ ગાય જજો આ બતાવો મને બતાવો હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય મેરીમાં તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે જય માતાજી કુસુમા જય માતાજી શું ખાય છે કાલ ભાઈ મમ્મી જય માતાજી રોટલા કરે છે માં ખાવા બેઠે છાવા હવે બેઠે ત્યાં પડે જો તાઈને લાઈન બેઠે ત્યાં ત્રણ એક બે ત્રણ લાઈન જ બેઠે એક જણા એક વાર પહેલાં જોપમાં બેઠું થોડા આગળ જીતમાં બેઠે એનાથી આગળ જીત તું બેઠી છે ત્રણ જગ્યા થઈ ગઈ એમ લા ચા ચા પી દે મસ્ત થોડું ચાલજો આપણે જઈએ ચા પીએ ચા પીવાથી મગજ ખુલી જાય આજે ઠંડો ઠંડો વાયરો છે પણ વરસાદ તો આજે આવ્યો નથી આવ્યો ચા પીએ તો મગજ આપણું ખુલી જાય ફ્રેશ થઈ જાય ચા પીએ જવા હવે ચા પી દીધી હવે આપણે ગુદર નાખી દઈએ હવે પથારી નાખી દઈએ અને વાટકો મમ્મી હલતા લા વાટકો તમારે ખાવ દઉં હે ગાય ફરે તો મને નહીં ભાવતું હું તો ખાધું ગવાર ખાવું જ ખા નહીં ખાઈ લે ખાવું ને ફરી નહીં કે એમ મમ્મી બાજરીનું એટલા કરે છે બેઠા હોય તો હવે આપણે પથારી આપણે નાખી દઈએ તો ચાલો હવાનું પણ હવાનું શોભા આપણે તો આપણને શોભા પછી બધા સામાન મૂકી દઈએ આ ઉલ્લુને બ્રશ કરી દઈએ પછી ઉલ્લું નાખી દઈએ આપણે આપણા ગોદર નાખી દીધું અને છમાં કોમ કરી બહાર આવીને બેઠા જો આજે બેઠા તો શું કરે તમે હે સારી જશે બધું ચા પીવી છે ચાલો મમ્મી જે રખડન નહીં આખરે શું કરે છે મમ્મી શું કરતી મમ્મી હો હે તમારે હારે ગવાનું નતું કરી દે બીજું શાક કરે છે બીજું શાક કરે છે મમ્મી બીજું શાક કરવા બેઠી છે પેલા ગવાનું કર્યું હતું હવે ટોમેટોનું કરે છે જો કા મળી મમ્મી બીજું શાક બનાવ બેઠી અને સારી બેઠે ચાલો વાયરો સારો છે ઠંડો ઠંડો વરસાદ આવ્યો તો વધારે મજા આવે પણ વરસાદ આવ્યો નહીં વાયરો એટલો મસ્ત આવે છે ઠંડો ઠંડો ચીલ એકદમ એસી કરે જેવો આવે છે એક તો જે છે લુગડો ધોવા માટે અને બીજા શું કરી છે બધું જોઈ લઈએ આપણે હવે શું કરે છે હે લોકો ધોવા દે આ જો ડોશીમાં
અમારે લુગડો ધોવાઈ જ જો આગળ લુગડો ધોવાઈ જ જમવાનું પતે જ પતે ને હવે કાંઈ લુગડો ધોવાયા છે લુગડો ધોવરાય ને હે તો ઘરમાં જ આ કરતા બધું કરે હા ખટક કરીને હેડે ભાઈ આ તો ખટક તો જ્યાં ઘરની છે જ ખબર પડતી નહીં કોઈ ધોવા હતા લુગડો ધોવા આખો કા સુકો અમારી મારે મમ્મી બસ તમને એક વાત લાઈટ એક વસ્તુ બતાવો આ વગર લાઇટે ફરે છે બોલો તમને બતાવજો આ વાયર કાઢી દીધો અને આ વગર લાઇટે ફરે તો લાઇટ વગર ફરે છે અમારે આવું કદી તો જોયું છે કે વગર લાઇટે પંખા ફરતા હોય અમારે ફરી છે જો વગર લાઇટે પંખા ફરે લાઇટ વગર પંખા ફરતા કરે આવો એટલે ફરી છે વગર લાઇટે લાઇટની જરૂર નહીં અમારે પવન એટલે મસ્ત આવે છે ઠંડો ઠંડો પવન જો ચલો ગાઈસ પપ્પા નાવા જાય છે આપણે જે મમ્મી કર પછી આપણે નાવા જવું છે હજી નહીં જવું મમ્મી ગોયો લઈને બેસી છે પપ્પા નાવા જાય મમ્મીઓ ગોયો ગયો છે તો ગાઈસ મમ્મી એમનું કામ કરે છે દવા બવા ગઈ એને પગની તકલીફ છે કે હાડકાની તકલીફ છે એટલે સવારે દવા ચાલુ જ હોય છે તેમાં પાટણ દવા ચાલુ રખાય છે કે એનાથી ફરક સારો પડે છે એટલા માટે ચાલો ગાઈસ હવે આપણે જવું છે નાવા માટે આ શું કરે છે હે શેનું છે બાજરીનું ઘઉંનું બાજરીનું દહીંનું છે ને હા આ બાજરીનું દહીંનું કરે છે અમારે આપણે હવે જઈએ નાવા મારો મમ્મી જો ફોન કરે તો મમ્મી જો ગોદરા નાખે છે આપણે નાવા જવાય ટાઈમ થઈ ગયો મને ના ભાવ હા બબલી એકલી બેઠી રમે મારા બાબુ શું બનાવે બાબુ બાબુ ભૂકો ભૂકો થશે તો હા આવી છે કચરો હે કચરો મને શું કરે શું કરે ફ્રીજ બંધ કર્યું પેપ્સી આલી હા પેપ્સી મેં માલ દે પેપ્સી મને માલ દે મમ્મી ફ્રીજ સાફ કરે છે હવે ચાલો ને ચાલો ચોકલેટ કિટકેટ ખાય કિટકેટ કેમ અને અમારા મંદિરમાં આવે છે સાફ સફાઈ કરી મંદિરમાં જો મમ્મી ચૂસે કપડાં ધોવા માટે બબુડી કપડાં ધોવાઈ દે તો મમ્મી જે હવે કપડાં પધારીને જઈ છે ફોન ધીરે ધીરે આવે છે એટલે કપડાં પધારીને જઈ છે હવે આવશે ધોવા માટે જો શું બનાવ્યું ચાલુ છે મમ્મી રોટલા કરે લોટ બોલતો છે અંછા શું કરે છે ચટણી બનાવે હે શાક કરે છે કરો અંછામાં સેવન શાક કરે આપણે પાણી
તમે ખાવા બનાવો અને અમે કોને બાટલો ભરીને પીજો મીઠા એ તો ધરો પછી પીવા થાય કોને બધું આપણે ભરી મૂકી દીધું હા ટોમેટો શાક પડી ગયું એ લાવું છું અને સાબરી લાવી હા બરાબર ચલો શાકની ટપરી લઈ દીધી મમ્મીને આપી દઈએ ટોમેટોનું શાક સવારનું બનાવી દીધું અત્યારે પપ્પાને ગરમ કરીને આપી દે જબ્યા બસ તો મમ્મીને આપી દે ચપલી મમ્મી રોટલા કરવા બે છે અને સવાર ઢોકળીની સામે સેવાનું શાક કરી સાધારણ આપણો હવે જેવી દુકાને બંધ થઈ આપણે આમ તાપ લાગે આમ શું કર્યું છે સામાન્ય બેન બહુ ભાઈ પાણી દે મમ્મી નહીં આવી મમ્મી નહીં આવી હા મમ્મી હવે નહીં આવી ગયા આપણે અંછામાં હવે નાવા જોઈએ છે જો અંછામાં હવે નાવા જોઈએ છે મમ્મી નહીં આવી મમ્મી નહીં આવી ગઈ અંછામાં નાવા જોઈએ હવે बबलू क्या करती है तू क्या करती है तू क्या करती है पानी पीती थी हाँ हम भी जान जानू पापू माँ बोला पापू माँ बोलावे माँ बोला था जो ठंडू वातावरण ठीक है हજી કોઈ દોસ્તા આપણે દેખાના નથી દોસ્તા દેખો એટલે જે રોડ પર અને કાલ કોઈ પ્રોગ્રામ સારો કરીએ છીએ આપણે ફરવા જવા માટે મસ્ત લોકેશન છે હવે અમારા કરશનભાઈ જ્યાં છે આજ તો રાજસ્થાન એ આવી તો સાંજે પૂછી રહીશું અમે 3-4 જણા તો છીએ જ ફાઇનલ જ છે અમે કમલેશભાઈ રિક્ષાવાળા છીએ અને આપણે કાવું છે અને બીજા કાવનો દોસ્તાર આપણે રાતે આપણે બધા ભેગા બે છે એ અમે બધા ભેગા જ છે અમે જો અમે બધા ભેગા થઈને કાલ જવાના છીએ લોકેશન સારી છે અને કાલ હું તમને ત્યાં જઈને લોકેશન પણ બતાવશું કૃષ્ણ ભગવાનનું એટલું તો હું તમને કહી દઉં છું કે કૃષ્ણ ભગવાનનું મંદિર છે એટલું હું તમને કહું છું આ લોકેશન સારી હશે તો હું તમને બતાવી દે કે આ લોકેશન છે અને તમને ભાઈ તમારે જાવું તો મને ડીએમ કરજો કે આ જગ્યા ક્યાં આવેલી છે તો હું તમને કોમેન્ટમાં કહી દઈશું કે આ જગ્યા ક્યાં આવેલી છે તો પહેલાં હું જઈને જોતા હોઉં ચેક ફરતા હોઉં અમે ફરતા હોઈએ કે જગ્યા કેવી છે લોકેશન કેવી છે અને હાલ ગાય કેવું થઈ ગઈ ખબર છે કે હું ફોન વિડીયો બ્લોગ બનાવતો હોય ને એટલે માણસો મારા પર હસતા હોય છે કે આખો દાડે શું વિડીયો બનાવ્યા કરે છે ને આખો દાડે શું આમ કરે છે કીધું વધો નહીં વધે જેને હસવું હસો જેને જે કરવું એ કરો ટાઈમ હમનો આવશે તો આજ નહીં તો કાલ અમારું કોમ તો થા વધે નહીં અમને અમારા સબસ્ક્રાઈબર અમે પસંદ કરશે તો અમને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહે અને તમારા એક કોમેન્ટ કરવાથી અને તમારે એક સબસ્ક્રાઈબ કરવાથી અમારી જેટલી હિંમત વધે છે ને અમને ખબર છે ગાઈસ લાઈક કરતા રહો અને સબસ્ક્રાઈબ કરતા રહો અને સારી એવી કમેન્ટ કરતા રહો તો હાલ તો પૈસા ઓછા હતા પણ હવે 2 દાડાથી પૈસા મમ્મી કંઈ લીધા છે તો કાલ ફરવા જવાનું ગોઠવીએ છીએ અને પ્રોગ્રામ બધું જોઈ અમે કરેલો છે નાસ્તાનો બાસ્તાનો અને વિચાર કર્યો છે કઈથી અમે બધો સામાન સાથે લઈ જઈશું અને ત્યાં સારી જગ્યાએ કેમ્પિંગ કરીશું અને નાસ્તો જમવાનું ત્યાં બનાવશું સારો અમે બધું વિચાર કરીને બેઠા છીએ હજી સાંજે બધા ભેગા થઈએ છીએ મીટિંગ કરીએ છીએ કેવું થાય છે બસ અમે તમે હું તમને રાતે મીટિંગ કરી દઉં હું તમને બતાવે કે અમે રાતે મીટિંગ કરી છે અને ફરવા જવાનો પ્રોગ્રામ બધું તૈયાર કરીએ છીએ અમે બધું નક્કી અમે કરીએ છીએ ત્યાં જઈને હવે એ બીજું કોઈ નહીં આ ગાડીને તો નહીં લઈ જવાની આપણે રિક્ષાને જવાનું રિક્ષામાં ખુલ્લું વાતાવરણ હોય અને મજા આવશે અને પવન સારો આવે છે અને વરસાદ જેવું વાતાવરણ છે એટલે મજા આવશે અને બબુ પીવો છે મારી બાટલી બેઠી કેમ બબુ એકલે મેં બાટલી પીવો છે મારી બેઠી એકલી તો ચલો ગાઈસ હવે જોઈએ છીએ અમારા એક મિત્ર આવી ગયા છે તમે મારા વ્લોગમાં જોયા છે મુકેશભાઈ યાદવ એ આજ બિહારથી આવી ગયા છે તો મોડે અમને ભેગા થવાનું જવાનું છે અને આ થોડા ફોડતા આવીએ થોડા મસ્તી મજા કરતા હોય થોડા મારતા કે આટલો ટાઈમ ચમ કરે તમે આવવામાં 2 મહિના જેવું થઈ ગયું જે આજ આવ્યા છીએ એટલે હજી અમને ભેગા થવા અમને જે ભેગા થવા કમેશભાઈ રિક્ષામાં બેહીને અને જોઈએ છીએ પછી તો ચાલો થોડા એને અમે જઈએ છીએ ગંજમાં મુકેશભાઈ ભેગા થવા માટે ચાલો આપણે રોડ પર જવું છે થોડું કામ છે જઈને આવીએ એક પાર્ટીને પેમેન્ટ આપવું છે પેમેન્ટ આપી દઈએ પેમેન્ટ આપણે ઘરે આવતા રહીએ અને કરશનભાઈ તો ગયા છીએ એમના માતાનું કામ હતું એટલે જ્યાં છે તે એમને તે રાજસ્થાન ગયા છે તો આજે તો આજ તો નહીં આવ્યું આવશે પણ લેટ રાતે 12 વાગ્યાના આવશે છે તો આપણે પહેલાં પેમેન્ટ આપી દઈએ પેમેન્ટ આવે ને ભાઈ ઘેર તારી પાસે તરત જ
આપણે ઘેર આવી ગયા અને માતાજીની આરતી ચાલુ થઈ ગઈ છે. આરતી પતવા દે પછી ચાલુ કરું. ચલો આપણે રાત થઈ ગઈ છે, આરતી બધી પતી ગઈ હતી. મમ્મીએ પાણી માટલું ભરવા છે, રાતનું પાણી આવ્યું છે ફૂલ. જો મમ્મી રોડ પર જો જો મમ્મી પાણી ભરવા છે રાતનું. ડોશીમાં અમારે ગુદરો પાથરી છે. જો ઊંઘવાની તૈયારી કરી છે, ગુદરો પાથરી છે. ચલો આપણે રોડ પર જઈએ. ચલો આપણે મિટિંગ કરવાની રોડ પર, તે કાલ ફરવા જવાનું છે એટલે મિટિંગ કરવાની છે. તો આપણે રોડ પર જઈએ છીએ, બધા રોડ પર તૈયાર બેઠા છે. તો આપણે રોડ પર જઈએ છીએ, શું તૈયાર થાય શું મિટિંગ થાય છે એ આપણે મિટિંગમાં વાત કરી લઈએ. ચલો તો મેં કીધું હતું ને કાલ જીતી જાય કીધું જ ને ત્યાં વિકેટ કઢાવી હતી. ચોદીના તમે કેટલા ફેમસ થઈ ગયા. જો આ ફેકમ ફેક ઇન્સ્ટાગ્રામમાં ફેકમ ફેક કરવા દેખતા હોય. બોલ બોલ પછી બોલ. આ મોનસ કે મારે વિડીયો બનાવો કેટલા વિડીયો બનાવવાના. કાવનો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં જાય તો કાવ કે લાગી જાય પાછળ થઈને. હા જો આવી તો છોકરોને વિડીયો બનાવીને આલો હું. તમારે જો વિડીયો બનાવે તો અને ના કાલ તો જવાનું. કાલ ભાડું કોના છે કાલનું? કાલનું ભાડું આ મારા તરફથી. હા જેઠાલાલ ચંપકલાલ આવી જજો. આ બતાવો મને બતાવો. તો ગાઈસ મીટિંગ કરી છે. હવે કાલ જવાનું નક્કી થાય કે નહીં થતું ખબર નહીં પડતી. એક અલગ અલગ બધા ફરી ગયા છે. હવે જોઈએ છીએ હવામાં જેવું થાય છે. તો હવે ઘરે જઈએ છીએ આપણે. ઘેર તો આવી ગયા આપણે. મારા પિક્ચર ચાલુ કરી આવું છે. એમ પિક્ચર ચાલુ કરી આલી. અને ગાઈસ તમે કાલના બ્લોગમાં તમે કોમેન્ટ નહીં કર્યો કે આ વાવ ક્યાં આવેલી છે. તમે કોમેન્ટ કરીને કહો તો મને ખબર પડે યાર કે આ વાવ ક્યાં આવેલી છે અને કયા સોંગમાં આવેલી છે. મને કોમેન્ટ કરીને કહો યાર. અને આપણી ચેનલ લાઈક કરતા રહો, શેર કરતા રહો, સબસ્ક્રાઈબ કરી દેજો યાર. સપોર્ટ કરતા રહો. અને કાલનું કેવું થાય છે કાલની વાત સવારમાં ખબર પડી જાય. જાણ થતું તો નથી દેવું. જો આ પિક્ચર ચાલુ કરીએ. મારી પિક્ચર ચાલુ કરીએ મસ્ત ગુજરાતી. તો ગાઈસ હવે આપણે ઘરે આવી ગયા છે. ઘરે આવીને આપણે ધાબા પર આવી ગયા છે. ધાબા પર મસ્ત વાયરો આવે છે, તાપ નથી લાગતો. તો ધાબા પર આવી ગયા છે અને આપણો બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો અત્યારે આપણો બ્લોગ એડિટ કરી નાખી દઈએ. જો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જ્યારે સબસ્ક્રાઈબ બટન છે તેને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો. તો આવતીકાલે નવા બ્લોગમાં મળે છે. આવજો, બાય બાય. મેં કીધું હતું ને કાલ જીતી જાય કીધું જ ને ત્યાં વિકેટ